વિદ્યાર્થીઓ વારંવાર પૂછી રહ્યા છે સીસીઈ ની પરીક્ષા ક્યારે આવશે, પરીક્ષા ક્યારે આવશે, પરીક્ષા ક્યારે આવશે એમ કરવાથી સીસીઈ માં આમ બધું ભેગું નહીં થાય. વિદ્યાર્થી મિત્રો, ક્યારે આવશે એની ચર્ચા તો હું કરું છું, પણ પહેલા શું આ રીતે સીસીઈ માં બધું ભેગું થઈ જશે? ઘણા લોકો આડેધડ તૈયારી કરી રહ્યા છે. સૌથી પહેલા સીસીઈ ના અભ્યાસક્રમને સમજો. 150 ગુણના પેપરમાંથી 90 માર્ક્સનું મેથ્સ અને રીઝનિંગ છે અને એમાં એ રીઝનિંગ 60 માર્ક્સનું છે. સો સૌથી પહેલા તમારા વાંચવાનું એક વ્યવસ્થિત ટાઈમ ટેબલ બનાવો. આ 8 થી 10 કલાકનું ટાઈમ ટેબલ હોવું જોઈએ, જેની અંદર મિનિમમ 5 થી 6 કલાક તમે મેથ્સ અને રીઝનિંગ આપો છો. કેમ કે 90 માર્ક્સ એટલે કે લગભગ 67% એમ કહી શકાય કે ગણિત અને રીઝનિંગમાંથી છે. અને બાકીનો જે સમયગાળો છે એમાં ગુજરાતી અને અંગ્રેજી ભાષા અને જનરલ અવેરનેસ પર ધ્યાન આપો. ગુજરાતી અંગ્રેજીમાં શું વાંચવું અને શું ન વાંચવું, તો ગુજરાતીની અંદર રોજ નક્કી કરો કે 1 થી 2 કલાક ગ્રામરના કોઈ ટોપિક કે શબ્દ સમૂહ, સમાનાર્થી, વિરુદ્ધાર્થી અમે 50-50 કે 20-20 કે 25-25 કરીશું. એ જ પ્રમાણે અંગ્રેજીમાં ગ્રામરનો કોઈ ટોપિક અને વોકેબ એટલે કે જે સિનોનિમ્સ, એન્ટોનિમ્સ આવે છે એમાં 20-20 કે 25-25 કરીશું. બાકીનું જે હવે તમારા જોડે 2-3 કલાકનો સમય રહે છે, યાદ રાખજો મેં તમને 8 થી 10 કલાક કીધા, એમાં 4 થી 5 કલાક મેથ્સ રીઝનિંગ, બાકીના 2 કલાક જેવું મેં તમને કહ્યું ગુજરાતી, અંગ્રેજી 2 થી 3 કલાક, દેન બાકીનો જે સમય રહે છે એમાં જનરલ અવેરનેસ. ધ્યાન રાખો, જનરલ અવેરનેસની અંદર ટ્રેડિશનલ જનરલ નોલેજમાં ના જાઓ, ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો નહીં, પરંતુ છેલ્લા 1 વર્ષની અંદર કરંટ અફેર્સની અંદર એવા ટોપિક જે જનરલ નોલેજના વિષયોને ક્યાંક ને ક્યાંક ટચ કરે છે એના ઉપર ધ્યાન આપો. આ રીતે સતત મહેનત કરતા રહેશો તો સીસીઈમાં ક્યાંય વાંધો નહીં આવે. અને બીજું અગત્યનું, મેથ્સ રીઝનિંગમાં ઘણા વિદ્યાર્થીઓ ખૂબ ટેન્શન લઈ રહ્યા છે, જ્યારે કે ગૌણ સિવાય સ્પેશિયલ લખીને આપ્યું છે કે ધોરણ 10 લેવલ, એટલે બહુ હેવી દાખલાઓ, બહુ ટફ દાખલાઓ ગણીને તમારો સમય ન બગાડો. હા, શોર્ટકટ મેથડથી ગણવાનો પ્રયત્ન કરો કે જેથી કરીને તમારો સમય બચી શકે, પણ ટફ દાખલાઓ નહીં, માત્ર ધોરણ 10 લેવલના દાખલાઓ. આના માટે તમે જીસીઆરટી નો પણ ઉપયોગ કરી શકો છો, ધોરણ 6 થી 10 ના ગણિતના પાઠ્યપુસ્તક. હવે વાત છે કે પરીક્ષા ક્યારે આવશે. મોટાભાગે એપ્રિલ મહિનાની બધી તારીખો પેક છે, સિવાય કે 5 એપ્રિલ. જો ગૌણ સેવા આવનારા એક અઠવાડિયાની અંદર કોઈ નોટિફિકેશન બહાર પાડે છે તો જ 5 એપ્રિલે પરીક્ષા લેવાઈ શકે. કેમ કે જ્યારે આ વિડીયો રેકોર્ડ થઈ રહ્યો છે ત્યારે 5 એપ્રિલને વધુમાં વધુ 21 દિવસ કે 20 થી 22 દિવસ બાકી છે. તો હવે જો ખરેખર 5 એપ્રિલે પરીક્ષા લેવાની હશે તો વિધિન વીકની અંદર નોટિફિકેશન આવી જશે. જો આ અઠવાડિયામાં 5 એપ્રિલનું નોટિફિકેશન નથી આવતો, then એપ્રિલની બીજી બધી રવિવાર હોય તો બીજી બધી પરીક્ષાઓ ઓલરેડી બુક છે, જેમાં 12 એપ્રિલે ટાટ એચએસની છે, 19 એપ્રિલે પીએસઆઈની છે, 26 એપ્રિલે ટાટ એસની છે. તો હવે ડાયરેક્ટ સીસીઈની પરીક્ષા જો ઓએમઆર પદ્ધતિથી લેવાની હશે તો ડાયરેક્ટ જઈ શકે છે જૂન મહિનાના અંતમાં. સો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની તારીખની ચિંતા છોડો અને તૈયારી શરૂ કરી દો. સિવાય કે પરીક્ષા સીબીઆરટી મેથડથી લેવાય તો જ એપ્રિલ મે મહિનામાં પરીક્ષા લેવાઈ શકે છે. બાકી ઓએમઆર પદ્ધતિથી જો પરીક્ષા લેવાની હશે તો એમાં કોઈ શંકાને સ્થાન નથી કે વિધિન વીકમાં નોટિફિકેશન નથી આવતું તો પરીક્ષા આપણી જઈ શકે છે સીધા જ જૂન મહિનાના અંતમાં. તૈયારી કરો, સતત મહેનત કરતા રહો, ગણિત રીઝનિંગ ગણતા રહો. શું ધ્યાન રાખવું, શું ન રાખવું, શું ન વાંચવું, એ દરેક બાબતને મેં તમને આ નાનકડા વિડીયોમાં માર્ગદર્શન આપ્યું છે. વિડીયો ગમે તો મેક્સિમમ શેર કરો, લાઈક કરો, ઇન્સ્ટાગ્રામને ફોલો કરો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. જોડાયેલા રહો કિસ્સા સાથે. જય હિન્દ.